પારડી ડીસીઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન મેળાનું સમાપન થયું હતું, જ્યારે પ્રથમ આવેલ 5 શાળાઓની કૃતિઓ રાજ્ય સરકારે પહોંચાડશે. પારડી ડીસીઓ હાઈસ્કૂલ ખાતે તારીખ 7, 8 અને 9 3 દિવસ ચાલેલા જિલ્લા કક્ષાના 50મો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ મેળાનું ગુરુવારના રોજ સમાપન થયું હતું. સમારોહમાં પાલિકા પ્રમુખ શરદ દેસાઈ, શાળાના ટ્રસ્ટી પરસોત્તમભાઈ ભગત અને GCIRTના અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લામાં આવેલ 45 કૃતિમાંથી 5 પ્રથમ વિભાગની સન્માનપત્ર ઉપસ્થિત રહેલ મહેમાનોને આપવામાં આવ્યા હતા. ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં પારડી સોસાયટીના ઉપપ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ અને ભગત સાહેબ, માનદ મંત્રી શ્રી હેમંતભાઈ દેસાઈ, માનદ મંત્રી શ્રી ધર્મીનભાઈ શાહ અને પારડી નગરપાલિકાના પ્રથમ નાગરિક શરદભાઈ દેસાઈ અહીં ડીસીઓ હાઈસ્કૂલના સમાપનમાં ઉપસ્થિત રહ્યા હતા. ટોટલી 45 કૃતિઓ હતી, તેમાં 5 કૃતિઓ નહોતી આવી. 40 કૃતિઓના શિક્ષક ભાઈઓ અને શિક્ષકો અને એના બાળકો વિદ્યાર્થીઓ અહીં આવ્યા હતા. જિલ્લા કક્ષામાંથી વિભાગ 1, 2, 3, 4 અને 5માંથી દરેક વિભાગમાંથી એક કૃતિઓ હવે જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ જનાર છે અને આજે પારડી ડીસીઓ હાઈસ્કૂલને આ વિજ્ઞાનના પ્રદર્શન માટે જિલ્લા કક્ષામાંથી જે પસંદગી થઈ એ માટે અમે સૌ આનંદની લાગણી અનુભવીએ છીએ. કાર ચલાવી શકીએ, સ્કૂટર પણ ચલાવી શકીએ અને એનો ઉપયોગ સારી રીતે કરી શકીએ અને પર્યાવરણમાં જે મોટું નુકસાન છે એ નુકસાન આપણે બચાવી શકીએ. આજની વૈશ્વિક સમસ્યા છે, પ્લાસ્ટિક કચરો છે, એનો યોગ્ય નિકાલ થવો જોઈએ. આપનું નામ અને શાળાનું નામ? મારું નામ છે કેશવભાઈ બી પટેલ. હું વિજ્ઞાન શિક્ષક છું. છેલ્લા 33 વર્ષથી JVB સ્મારક હાઈસ્કૂલ ઉમરસાડીમાં નોકરી કરું છું. આ વિજ્ઞાન મેળામાં પ્રથમ આવેલ 5 શાળાઓની કૃતિઓ રાજ્ય સરકારને પહોંચાડાશે તેમ પણ જણાવાયું હતું. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.